નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, યુડાયસ પ્લસમાં જીઆઈએસ કેપ્ચર કેવી રીતે કરવું એની સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવીશું. મિત્રો, તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે અને પ્લે સ્ટોરમાં યુડાયસ પ્લસ જીઆઈએસ કેપ્ચર જે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ એપ્લિકેશન છે એ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. મિત્રો, આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ એપ્લિકેશનને ઓપન કરીશું અને એમાં આપણા યુડાયસ પ્લસનો જે આઈડી પાસવર્ડ છે એ જ આઈડી પાસવર્ડ નાખી અને આપણે લોગિન કરીશું. મિત્રો, જો તમારે પીસીમાં કામ કરવું હોય કોમ્પ્યુટરમાં, તો કોમ્પ્યુટરમાં તમે gis.udasplus.gov.in એ વેબસાઇટ ઓપન કરી અને કોમ્પ્યુટરમાં પણ એ કરી શકો છો. તો મોબાઈલમાં આ એપ્લિકેશન ઓપન કરી અને આપણે આઈડી પાસવર્ડ નાખી અને લોગિન કરીશું. મિત્રો, લોગિન કરીશું એટલે આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. મિત્રો, અહીંયા લોકેશન અને પિક્ચર્સના બે મેનુ આપણને જોવા મળશે. પહેલાં આપણે લોકેશન છે લોકેશન કેપ્ચર કરવું પડશે. તો આપણા મોબાઈલની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં આપણે લોકેશન ઓન કરી અને લોકેશન કેપ્ચર કરી લેવાનું રહેશે. મિત્રો, એ ખાસ ધ્યાન રાખીશું કે લોકેશન છે એ આપણો શાળાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે એનાથી 10 મીટરના એરિયા અંદરનું હોવું જોઈએ. મિત્રો, લોકેશન કેપ્ચર કર્યા બાદ 4 પ્રકારના જે ફોટા છે એ ફોટા આપણે અપલોડ કરવાના રહેશે. તો મિત્રો, પહેલો ફોટો છે એ શાળાના મુખ્ય ગેટનો ફોટો હોવો જોઈએ, જેમાં શાળાનું નામ દેખાતું હોય તેવો ફોટો આપણે અપલોડ કરવાનો રહેશે. બીજા નંબરનો જે ફોટો છે શાળા બિલ્ડિંગનો જે ફ્રન્ટ વ્યૂ છે એ દેખાતો હોય એ પ્રકારનો ફોટો આપણે અપલોડ કરવાનો રહેશે. ત્રીજી જે ઇમેજ છે એ શાળાની જે બિલ્ડિંગ છે એ બીજા એંગલથી દેખાતી હોય અથવા હેડમાસ્ટરનો જે રૂમ છે એ રૂમનો પણ ફોટો આપણે અપલોડ કરી શકીએ છીએ. અને ચોથો ફોટો છે એ ચોથો ફોટો વર્ગખંડ અથવા શાળાનું મેદાન જે શાળાના કેમ્પસની અંદર આવેલું હોય એવા શાળાના મેદાનનો ફોટો છે એ આપણે અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો, આ રીતે 4 ફોટા અપલોડ કરી દેવાના રહેશે. અપલોડ કર્યા બાદ જે આપણી એપ્લિકેશન છે એપ્લિકેશન પેન્ડિંગ ફોર એપ્રુવલ માટે જશે અને જ્યારે ત્યાંથી એપ્રુવલ થઈ જશે ત્યારે અહીંયા એપ્રુવડ લખેલું આપણને જોવા મળશે. તો મિત્રો, આટલી પ્રક્રિયા છે એ આપણે જીઆઈએસ કેપ્ચર માટે કરવાની થાય છે. તો સૌ આચાર્ય મિત્રોને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે યુડાયસ પ્લસનું જીઆઈએસ કેપ્ચર છે એ પૂર્ણ કરી નાખીએ. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને ગમ્યો હોય તો લાઈક કરશો અને વિડીયોને શેર કરશો. થેન્ક યુ.